मैंने जम्मू के अंदर बड़ी सभा में कहा था, अध्यक्ष जी मैं पिछली शताब्दी की बात कर रहा हूं, और तब मैंने कहा था आतंकवादी कान खोल करके सुन ले। उस दिन मैंने कहा था आतंकवादी कान खोल करके सुन ले। 26 जनवरी को ठीक 11 बजे मैं लाल चौक पहुंचूंगा, बिना सिक्योरिटी आऊंगा, बुलेट प्रूफ जैकेट के बिना आऊंगा, और फैसला लाल चौक में होगा किसने अपनी मां का दूध पिया। नमस्कार मित्रों, जो आ बात है 1992 એ વખતે જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી ફૂલ્યો ફાલ્યો હતો અને લોકોને ધારે મારી નાખતા હતા। એ વખતે મોદી સાહેબે 26મી જાન્યુઆરીના દિવસે ધ્વજવંદન કરવાનો પ્રોગ્રામ રાખ્યો હતો એ વખતે લાલ ચોક પર। અને આ પ્રોગ્રામ અટકાવવા માટે આતંકવાદીઓએ એડી ચોટીનું જોર લગાવ્યું હતું અને મોદી સાહેબે કંઈ પાછા તો પડે નહીં। ભલે બીજા ચમચા લોકો કહે કે મોદી સાહેબ ફેંકે છે, તો એ વખતે મોદી સાહેબે ફેંક્યું કે તાકાત હોય તો આવજો, હું ધ્વજવંદન કરીશ। અને મોદી સાહેબે ધ્વજવંદન કર્યું હતું, લો ડંકાની ચોટ ઉપર। એ વખતે આતંકવાદીઓ કશું નહોતું કરી શક્યા। ભલે બીજા લોકો કહેતા કે મોદી સાહેબ ફેંકે છે, તો ફેંકે છે એમાં મજા જ છે, ખરું ને? કોમેન્ટ કરજો। ભારત માતા કી જય।